પાછલા એપિસોડમાં આપણે જોયું કે અત્યંત નાજુક તબિયત હોવા છતાં એક જૈન મહારાજ સાહેબને આપેલું વચન નિભાવવા માટે દાદાશ્રી અમદાવાદથી કચ્છના એક નાનકડા ગામ હાલા પર પહોંચ્યા. ત્યારે મહારાજ સાહેબ પણ જાતે એમનું સ્વાગત કરવા આવ્યા હતા. ત્યારબાદ દાદાશ્રીને શેઠજીના આ બંગલામાં જ ઉતારો આપવામાં આવ્યો હતો. બીજે દિવસે સવારે દાદાશ્રીને આ ઉપાશ્રયમાં લઈ ગયા હતા. ત્યારે મહારાજ સાહેબે દાદાશ્રીને એક પાટ પર બેસવા વિનંતી કરી. દાદાશ્રીનો વ્યવહાર વિનય એવો હતો કે એમણે કહ્યું, દાદા કે અમે પાટ પર મહારાજ સાહેબ સાથે ન બેસી શકીએ, આમ તેમ કાં ખુરશી મંગાવો કાં નાનો પાટ મંગાવો. મહારાજ સાહેબ કે ના દાદા ના, તમે તો બેન છો, તમારે બેન બેસવાનું, હું તો નીચે બેસતી સાંભળ્યું. દાદા કે નીચે બેસાય કઈ. ઘણો આગ્રહ કર્યા પછી આખરે મહારાજ સાહેબ પણ એક નાના પાટ પર બેઠા. તે જ દિવસે ઉપાશ્રયમાં જ્ઞાનવિધિ યોજાઈ. દાદાશ્રીએ મહારાજ સાહેબને કહ્યું, આજે તમારી અંદરવાળા ભગવાન પ્રગટ થઈ જશે અને પછી એ તમારી સાથે વાતો કરશે. તો મહારાજ સાહેબે કીધું કે દાદા, મને રામજીભાઈએ થોડો પરિચય આપેલો છે, એ ઉપરથી હું સમજી શકું છું કે મારું આજે કલ્યાણનો દિવસ આવ્યો છે. પણ તે દિવસે દાદાશ્રીને એટલી બધી અશક્તિ હતી કે તેઓ લાંબા સમય સુધી બોલી શકે એમ નહોતા. દાદા જ્યારે જ્ઞાનવિધિ આપતા હતા ત્યારે પણ ગ્લુકોઝની બોટલ ચાલુ જ હતી. હાલાપુરમાં જેટલા વખત બધા પોટલો ચાલુ હતા, આ બે હાથમાં આમ ચાલુ હતું જ્ઞાન આપ્યું ત્યારે. અને ત્યારબાદ ડૉક્ટર નીરુબેન અમીને 5 આજ્ઞા સમજાવી. બે મહારાજને જ્ઞાન આપ્યું, બે માં સત્ય જ્ઞાન. હે ક્રમ માર્ગના વિજ્ઞાન, હે સત્પુરુષ મુક્તિ દાન. હે ક્રમ માર્ગના વિજ્ઞાન, હે સત્પુરુષ મુક્તિ દાન. આમ અંતે દાદાશ્રીએ પોતાનું વચન નિભાવ્યું. બીજા દિવસે દાદાશ્રીએ મહારાજ સાહેબને ચરણોમાં વિધિ કરાવી, પૂરી 48 મિનિટ સુધી. સામાન્ય રીતે તો વિધિ 2-3 મિનિટની જ હોય છે. દાદાશ્રીનો કેવો કરુણાભાવ કે જો મહારાજ સાહેબને ફરીથી દાદાશ્રીને મળવાનો સંજોગ ના મળે તો પણ એમના જ્ઞાન માર્ગમાં કોઈ અડચણ ના આવે. આ પછી તરત જ દાદાશ્રીને સારવાર માટે વિમાન દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા. પણ બધાને બહુ એવું લાગતું હતું કે આ મોટું રિસ્ક લેવા જેવું નથી. પછી બધાએ નક્કી કર્યું કે હવે દાદાને અહીંયા બહુ રખાય નહીં. 2-4 દિવસ રહેવાની વાત હતી તે કે નહીં, હવે એમને પ્રવાસ ટૂંકાવીને બોમ્બે. 2-3 મહિનામાં તો દાદાશ્રી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. પછી એક દિવસે મહાત્મા ખેતસીભાઈએ દાદાશ્રીને વાત કરી કે હાલાપરમાં એમણે બાધા રાખી હતી કે દાદાશ્રીની તબિયત સારી થઈ જશે તો અમે દાદાશ્રીને લઈને અમારા કુળદેવી આશાપુરા માતાજીના દર્શન કરવા ફરીથી કચ્છ આવીશું. એમની ભાવના અને શ્રદ્ધાને માન આપી દાદાશ્રી મહાત્માઓ સાથે ફરી એકવાર કચ્છ ગયા. ત્યારે તો કવિરાજ શ્રી નવનીતભાઈ સંઘવી પણ સાથે ગયા હતા. દાદાશ્રીના વિશેષ આશીર્વાદથી એમના દ્વારા અનેક હૃદયસ્પર્શી જ્ઞાન વિજ્ઞાનના ભક્તિપદોની રચના થઈ છે અને કચ્છ જતા રસ્તામાં પણ એમણે એક નવું ભક્તિપદ લખ્યું. કચ્છ પહોંચીને બધાએ મા આશાપુરાના દર્શન કર્યા અને મહાત્માઓએ કવિરાજના એ ભક્તિપદ પર ગરબા કર્યા. માનતા માને તેને સહયોગ આપજો, પ્રત્યક્ષ દર્શનનો સંયોગ લાવજો, દર્શન દેજો અમને આશાપુરામાં.
આજે પણ હાલાપરની એ યાદગાર જ્ઞાનવિધિ અને દાદાની અસીમ કરુણા એ બધા મહાત્માઓના હૃદયમાં જીવંત છે.